हेलो गाइस, स्वागत है मेरे न्यू ब्लॉग में। तो आज का दिन होने वाला है बहुत खास, क्योंकि मेरे फॉलोअर ने मैसेज किया था एक ब्लॉग क्यों ना गुजराती में हो जाए। तो आज નો પૂરો બ્લોગ રહેશે ગુજરાતીમાં। તો કમેન્ટ કરજો ગુજરાતીમાં જોવા મજા આવી કે હિન્દીમાં। ગાઈસ, સવારમાં મેં છુંદરીને મૂકવા જવાનો હતો। છુંદરી સવારમાં સુંદરીને મૂકવા જવાનો હતો, પણ સુંદરીનો બહુ ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયો છે, તો આજે દુકાન પર એને નહીં જવાશે। ગાઈસ, સુંદરીને જવાનો કેન્સલ થઈ ગયો છે, તો ફટાફટ નાસ્તો કરી લઉં। કાલે પણ 3 વાગે નાસ્તો કરેલો, સવારે નાસ્તો કર્યા વગર જતો રહેલો, તો 3 વાગે ઘરે આવ્યો, એટલે ફટાફટ નાસ્તો કરી લઉં, કેમ કે બહાર ફરવા જાવ ને તો ભૂખા મરી જવાશે। એના પહેલા છે ને નાસ્તો કરી લઈએ। ગાઈસ, આ સુંદરી જોવા ને શું કર્યા કરી હતી? કાલે ટીક મેં કહેતા આટલો બોલ્યો છે। આકરવન કઈ જોયું હતું ને, કેટલો ખુશ થાય જોવો ને મારો નાનો બાબુ। આખો પાવડર કરી નાખ્યો, આખો મોઢું બગડ નાખ્યું। જ્યારે તમારી વાઈફ નાના છોકરા જેવી હરકત કરે ને તો પતિને આવી હાલત કરી નાખે। જો જ્યાં સુધી એ પોતાની રીતે સાફ નહીં કરે ને ત્યાં સુધી હું એવો જ ફરવાના છે। अभी मजा आएगा ना भिड़ो। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। यार तू कुछ मैंने जो बताया ना, इससे बच के रहना। આજે આખો દિવસ એવો જ રહેવાનો છે, જ્યાં સુધી એ સાફ નહીં કરે ને ત્યાં સુધી મેં તો એવો જ રહેવાના છે। ગાઈઝ, આવી હાલતમાં ભાભીએ મને જોયું છે તો સુધીને હવે શરમ આવવા લાગી, તો આ મને લઈ આવી મોઢું ધોવા માટે। જુઓ, જેવી કરની તેવી ભરની, આજે સાબિત થઈ ગયું। જુઓ, તીસરો માણસ જોઈ ગયો એટલે સુંદરી લાઈન પર આવી ગઈ। ભાભી હમણાં આવ્યું પેપર લાવની, લાવતી લાવ अच्छे देने का राउंड देवी मैं नहीं खाई, ये खाई એટલું દાની નહીં બનવાનું। બાય બાય। ઈશાને વેફર મળી ગયો તો કેટલો ખુશ થઈ જવું। मैगी खोलो मैगी। यही दिन देखना बाकी था। मैगी खोड़ो ने આયે મને માર્યું એટલે મેગી કેન્સલ। मैगी खोड़ाओ खोलो। આ મને બીવડાવે કે ક્યાંથી મેગી ખવડાવ ખાવાનો તો લઈ આવજા। बनी दे પાસે ટેબલ પર 50 ની 30 રૂપિયા છે। ગાઈઝ, આ તો હાચે ચાલી મેગી લેવા માટે। હાચે જવાનો જા તો। मैं भी थोड़ी ગાઈઝ, આ તો હાચેમાં મેગી લઈ આવી। જો મેગી આગળ તો વેફર બી લઈ આવી। હવે એને બનાવવાનું કોણ? तो મેં એને નહીં બનાવવા કહી શકું, કેમ કે આ બહુ ખરાબ બનાવે। એટલે ચાલો મેગી બનાવીએ। તો ગાઈસ, અમારી મેગી બનીને થઈ ગઈ છે તૈયાર। જુઓ, તો હવે મસ્ત બેસીને અમે ખાઈએ ને મજા કરીએ। પણ મને તો 2 મોઢાવાળી ચમચી આપી, નાણે 4 મોઢાવાળી। આ એ પહેલાથી ડિસાઈડ કરેલું કે આ તારું ના આ મારું એમ, તો આજે આનાથી જ ખાય। તો ગાઈસ, હવે છે ને સુંદરી લગાવવાની છે છોડ। આ જો આ વેલી, આ કઈ વેલી? કઈ બોગનવેલ? આ વેલી સુંદરીને એટલી પસંદ કે આ સ્પેશિયલ ગુજરાતથી આ વેલી મંગાવી એને। क्या बात है सर, क्या बात है सर। તો ગાઈસ, ફાઇનલ રિઝલ્ટ બતાવું તમને। આ જુઓ, અમે એલોવેરા, પછી આ વેલી છે, આ બોગનવેલ, આ ને આ 3 તો રોપેલી જ હતી। અમે આ 3 રોપી ને એક અહીંયા છે, આ વેલી જ છે। તો અમે એટલીક લગાવી છે, હજી બી રોપવાની બાકી છે। સુંદરી ગઈ છે બાજુવાળાના ઘરે વિચુડિયાના ફૂલ લેવા માટે, વિચુડિયાના છોડ લેવા માટે, સોરી। તો એ લઈને આવે એટલે પાછા એ અમે રોપશું। ગાઈસ, સુંદરી છોડવા લઈને આવી ગઈ છે। જો આ છોડવા છે, કા રોપવાનો એમાં? ઓકે, અમારું મિની ગાર્ડન મસ્ત છે તારું મિની ગાર્ડન। રાતના હારું ખાવાનું બનાવીને ટિફિન પેક કરીને અમે જઈએ હોસ્પિટલમાં।
દેશી ટિફિન. રોજ રોજ હોસ્પિટલ આવવાનો મન નહીં થતો, પણ શું કરીએ, એડમિટ કરેલ છે તો ટિફિન લઈને આવવું પડે. અત્યારે ટિફિન આપીને અમે આવી ગયા છીએ નીચે, કેમ કે પુરુષને અલાઉડ નથી એમ કીધું, એટલે સુધીને પણ લઈને તો આવી ગયો. તો અત્યારે અમે આવી ગયા છે ઘરે, અને મને ભૂખ પણ બહુ લાગેલી છે, તો ચાલો જમી લઈએ. મારે જમવા બેસવા પહેલા જ સુંદરીએ ડીશ બનાવીને લાવી દીધી, લાગે એને પણ બહુ ભૂખ લાગેલી છે. જમવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે બોલવાનો પણ ટાઈમ નથી એને. વરસાદના કારણે બહાર કીડી મકોડા બહુ આવ્યા કરે, એટલે અમે છે ને અંદર આવી ગયા છે જમવા માટે. આજે જમવામાં છે દાળ અને ખાટી ભાજી, ને સુંદરીનું છે થિયેટર. તો ગાઈસ, આજના માટે આટલું જ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને કમેન્ટ કરજો હિન્દીમાં જોવાનું મજા આવી કે ગુજરાતીમાં.